અક્ષય તૃતીયા એટલે આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ. આજના શુભ દિને ડભોઈ તાલુકો અને આજુબાજુનો વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો ધરતી માતાને વિનવે છે અને ધરતી માતાને પૂજાપાઠ કરી અને આજે નવા વર્ષનો શુભારંભ ખેડૂતો માટે ખેતી માટેના નવા પાક માટેનો સંકલ્પ અને ધરતી માતાને વંદન કરી પૂજા કરી અને એને વિનવે છે કે ધરતી માતા મારું તેમજ મારા જગતનું સમગ્રનું કલ્યાણ થાય, સર્વ આખી સૃષ્ટિ સુખમય અને સમૃદ્ધમય રહે એવા વંદન સાથે આજે ધરતી માતાની પૂજા કરવામાં આવે છે. અને સાથે સાથે જગતનો તાત એટલે ખેડૂત એટલે કેટલા સમયથી થોડોક એમાં પડ્યો છે દુવિધામાં કે સમયસર વરસાદ આવે, પરંતુ ત્યાર પછી જે વરુણદેવ પાક તૈયાર પછીને આવતા હોય છે ત્યારે કેટલી વખત ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, બગાડ થાય છે, જેના કારણે ખેડૂત પાયમાલ થતો જાય છે. તો ચાલુ સાલ ધરતી માતાની સાથે સાથે અમે વરુણદેવને પણ પ્રાર્થના કરીએ છીએ કે હે વરુણદેવ, તું આપણા ખેડૂત જગતની કાળજી રાખ અને એમનું કલ્યાણ થાય એવી રીતે વરસજો અને જેથી કરી ખેડૂત પણ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય અને સમગ્ર જન કલ્યાણ થાય, સમૃદ્ધ રહે એવી પ્રાર્થના સાથે જય જવાન જય કિસાન.